સુરત શહેરના રાંદેર રોડ પર આવેલા નાસિરનગર ખાતે થયેલા વિવાદાસ્પદ ભૂતિયા ડિમોલેશનને આજે પૂરા 14 દિવસ થઈ ગયા છે। આટલું જ નહીં, આ ગંભીર પ્રકરણની તપાસ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિશેષ તપાસ કમિટી બનાવ્યાને પણ 70 કલાકથી વધુનો સમય વીતી ગયો છે, પરંતુ અત્યાર સુધી આ ગંભીર ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારના મામલે જવાબદાર 4 મુખ્ય અધિકારીઓ સામે કોઈ જ કડક પગલાં લેવાયા નથી। તો બીજી તરફ કાળઝાળ ગરમીમાં 100 જેટલા નિર્દોષ પરિવારોના લોકો પોતાના ઘર તૂટી જતા ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે। જો કે ભૂતિયા ડિમોલેશન મામલે હવે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। તંત્રની આ શંકાસ્પદ કામગીરી સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ છે, ત્યારે હવે વિપક્ષ કોંગ્રેસ પણ પીડિતોને ન્યાય અપાવવા માટે આગળ આવ્યું છે। નાસિરનગર ભૂતિયા ડિમોલેશન મામલે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ મેદાનમાં આવ્યા છે। ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી સહિતના સ્થાનિક કોંગ્રેસી નેતાઓએ ધરણા પ્રદર્શન કર્યું હતું, જેમાં પાલિકાની તપાસ સમિતિ માત્ર નાટક હોવાનો તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો હતો। આ સાથે જ એસએમસી, બિલ્ડર કે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી સહિત આ મામલે ગાંધીનગરથી તપાસ કમિટીની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। નસીરનગરનું સુરતમાં ડિમોલિશન થયું અને એ પછી એક જે બનાવો પ્રકાશમાં આવ્યા, ડિમોલિશનના બીજા જ દિવસે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા એવું નિવેદન આવ્યું કે અમે આ ડિમોલિશન કર્યું નથી, અમારી કોઈ જવાબદારી બનતી નથી। પોલીસ તંત્ર દ્વારા એમ કહેવામાં આવ્યું કે અમે કોઈ પ્રકારનો બંદોબસ્ત પૂરો પાડ્યો નથી। તો પહેલો પ્રશ્ન તો એ થાય, તો આ ડિમોલિશન કર્યું કોણે? જો મહાનગરપાલિકાએ ના કર્યું તો પછી શા માટે મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર ડિમોલિશનના બીજા દિવસે રજા પર ઉતરી જાય છે? શા માટે જે કોન્ટ્રાક્ટરે જેસીબીને બુલડોઝર પૂરા પાડેલા અંડરગ્રાઉન્ડ થઈ જાય છે? ને શા માટે 12 દિવસ સુધી મહાનગરપાલિકા સતત ઇનકાર કરતી રહી છે કે અમે આ કર્યું નથી? ને 12મા દિવસે ગઈકાલે એમના અધિકારીનો એક વિડીયો વાયરલ થાય છે કે આ ડિમોલિશન મહાનગરપાલિકાએ જ કર્યું છે, ને એક દિવસે એમના કમિશનર એવું કહે છે કે આ ડિમોલિશન અમે કર્યું નથી। એનો મતલબ સ્પષ્ટ થાય છે કે બિલ્ડર સાથે મેળાપીપણામાં બિલ્ડરને આર્થિક ફાયદો કરાવવા માટે મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા આ ડિમોલિશન કરવામાં આવ્યું છે।